પીએમ મોદી ઇઝરાયલમાં પહોંચે એના પહેલાં જ ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ મોટી જાહેરાત કરી. તેમણે ચોખ્ખી વાત કરી કે કટ્ટર દુશ્મનોનો સામનો કરવા માટે એક નવું ગઠબંધન રચવામાં આવશે. આ જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે ગઠબંધનોનો ષટકોણ રચાશે. સિમ્પલ ભાષામાં કહીએ તો એમાં ભારત, આરબ દેશો, આફ્રિકાના દેશો તેમજ ગ્રીસ અને સાયપ્રસ જેવા ભૂમધ્ય દેશો સામેલ થવાના છે. નેતન્યાહુએ આ ગઠબંધન વિશે વધારે ફોડ પાડ્યો નથી. જોકે એમ લાગે છે કે ટાર્ગેટ પર ઈરાન અને એના આતંકવાદી સંગઠનો છે. ઈરાન એક મોટો સાપ છે, જ્યારે હમાસ, હેઝબુલ્લા અને હુતી જેવા આતંકવાદી સંગઠનો એના સાપોલિયાઓ છે. મુખ્ય ફોકસ તો આ શિયા કટ્ટરવાદી સંગઠનો પર જ છે. જોકે સાથે જ ISIS જેવા સુન્ની આતંકવાદી સંગઠનો પર નિશાના પર આવી શકે છે. આ ગઠબંધનની સૌથી ખાસ વાત એ રહેશે કે એમાં કેટલાક મુસ્લિમ દેશો પણ જોડાઈ શકે છે. હજી એના વિશે કોઈ જાજો ફોડ પાડવામાં નથી આવ્યો. આતંકવાદી સંગઠનોને ખતમ કરવા માટે જુદા જુદા દેશો વચ્ચે સંકલન થવાનું છે. નેતન્યાહુએ ગઠબંધનની જાહેરાત કરવાની સાથે જ પાકિસ્તાનના શાસકોના પેટમાં તેલ રેડાયો. એટલો બધો ફફડાટ વ્યાપી ગયો કે પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહમાં એટલે કે સેનેટમાં તાબડતોડ આના વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો. પાકિસ્તાને આ ગઠબંધનને મુસ્લિમ ઉમ્મા એટલે કે ઇસ્લામિક જગતની એકતા તોડવાનું કાવતરું ગણાવ્યું. પાકિસ્તાન સરકારમાં સામેલ PPPના એક નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે ઇઝરાયલના આવા નિવેદનો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે મોટું જોખમ છે. તમે જુઓ કે જોખમની વાત કોણ કરી રહ્યો છે? આતંકવાદની ફેક્ટરીઓ ચલાવનારા પાકિસ્તાની નેતાઓના મોઢે આવી વાતો જરાય શોભતી નથી. હજી તો અનેક રીતે પાકિસ્તાનનું ટેન્શન વધવાનું છે. માત્ર આ ગઠબંધનની જ વાત નથી. પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત પહેલાંથી જ આયરન ડોમ ટેકનોલોજીની ખૂબ જ ચર્ચા થવા લાગી. એના લીધે પણ પાકિસ્તાને ચિંતા થવી લાજમી છે. આમ તો ભારત અને ઇઝરાયલની વચ્ચે કુલ $10 અબજ કરારો કરવાના છે. આ તમામ કરારો મિલિટરી માટે જ છે. જોકે એમાં ખાસ ફોકસ દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી આયરન ડોમ ટેકનોલોજી અને અત્યારનું લેસર ડિફેન્સ સિસ્ટમ પર રહેલી છે. સૌથી મોટી વાત તો એ છે કે ઇઝરાયલ એની આ ટેકનોલોજી ભારત સાથે વહેંચવા તૈયાર થઈ ગયું છે, જે અત્યાર સુધી તેણે કોઈને આપી નથી.